વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે ટોમેટો પુલાવ બનાવવાના છીએ। આ પુલાવ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને બનાવવામાં પણ એકદમ સહેલા છે। બાળકોના લંચ બોક્સ હોય કે ટિફિન હોય એમાં પણ આપી શકાય છે। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। તેના માટે પહેલાં એક પેનમાં આપણે 2 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે। તેલમાં આપણે પનીરને પહેલાં સાંતળી લેવાનું છે। પનીર તમે તમારા ચોઈસ પ્રમાણે વધારે ઓછું નાખી શકો છો। પછી એ જ તેલમાં કાજુને પણ આપણે થોડા શેકી લેવાના છે। કાજુ પણ આપણે શેકાઈ ગયા છે। પછી આપણે એક પેનમાં 2 ચમચી જેટલું ઘી લેવાનું છે। ઘી ગરમ થાય પછી તેમાં એક તમાલપત્ર અને લવિંગ અને તજનો ટુકડો નાખવાનો છે। તે સારી રીતે સતળાઈ જાય પછી એક નાનું કેપ્સિકમની લાંબી ચિપ્સ કરીને નાખ્યું છે। તેને આપણે 1 મિનિટ માટે સાંતળી લેવાનું છે। પછી થોડી કિસમિસ નાખવાની છે। તેને પણ આપણે 1 મિનિટ માટે સાંતળી લેવાની છે। પછી તેમાં 3 ચમચી જેટલું છીણેલું કોપરું નાખવાનું છે। કોપરાને મેં ઘરે છીણેલું છે, તમે રેડીમેડ પણ લઈ શકો છો। તેને પણ આપણે 1 મિનિટ જેવું સાંતળી લેવાનું છે। પછી તેમાં આપણે 2 ટમેટાની પેસ્ટ મેં કરી રાખી હતી એ એડ કરી દઈએ। ટમેટા કાચા જ છે, મેં એને બાફીને નથી લીધા। પછી આ પેસ્ટને પણ આપણે સારી રીતે સાંતળી લેવાની છે। હવે આપણે તેમાં ટમેટા પૂરતું મીઠું એડ કરવાનું છે, કારણ કે રાઈસ બાફેલા છે તો રાઈસમાં ઓલરેડી મીઠું છે। અને ટમેટાના ટેસ્ટને બેલેન્સ કરવા માટે ચપટી એવી ખાંડ એડ કરવાની છે। ખાંડ તમારે એડ ના કરવી હોય તો પણ ચાલે। હવે ટમેટાનું બધું પાણી બળી જાય પછી આપણે તેમાં 1 ચમચી જેટલું લાલ મરચું એડ કરવાનું, અડધી ચમચી જેટલું ધાણા જીરું એડ કરીએ। ટમેટાની પેસ્ટ એકદમ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાંતળવાનું છે। હવે 1 કપ બાસમતી રાઈસ છે, તેને મેં બાફીને જ રાખ્યા છે। તેને નોર્મલી મીઠું નાખીને જ બાફેલા છે। હવે આ રાઈસને આપણે ઉપર પાથરી દેવાના છે। રાઈસ આપણા પથરાઈ જાય પછી આપણે જે તળેલા કાજુ અને પનીર છે તે ઉપરથી નાખી દેવાના અને લીલા ધાણા એડ કરી દઈએ। પછી 3-4 બટરના ટુકડા છે એ આપણે પાથરી દઈએ, જેથી બટર ઓગળે એટલે તેનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે અને સુગંધ પણ સારી આવે। તેને ઢાંકીને સ્લો ફ્લેમ પર 3 થી 4 મિનિટ રાખશો એટલે બટર બધું મેલ્ટ થઈ જશે। તો તૈયાર છે આપણા પુલાવ। તો આપણે તેને હવે નીચેથી પણ જોઈ લઈએ અને પછી ધીરે ધીરે તેને મિક્સ કરી દેવાના છે। પુલાવને એકદમ હલકા હાથે જ મિક્સ કરવાના, જેથી આપણા રાઈસ તૂટી ના જાય। આ રાઈસ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। રાઈસ આપણા મિક્સ થઈ ગયા છે તો આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ। ઉપરથી થોડા લીલા ધાણા નાખી દેવાના, ઉપરથી થોડું છીણેલું કોપરું નાખી દેવાનું છે। તો તૈયાર છે આપણા ટોમેટો પુલાવ। આ પુલાવ તમે દહીં સાથે પણ પીરસી શકો છો। તમે ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।